જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અને કંઈક તીખું, મીઠું અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે દાળ ઢોકળી જેવી કોઈ ડીશ નથી. દાળ ઢોકળી સ્વાદ અને સેહત બંનેનું એક અદ્ભુત કોમ્બિનેશન છે. તો ચાલો આજે તમને હું ખૂબ જ સરળ રીતે દાળ ઢોકળી કેવી રીતે બનાવવી એ શીખવીશ. તો ચાલો તૈયાર થઈ જાઓ શીખવા માટે. દાળ ઢોકળી બનાવવા માટે પહેલાં તો મેં અહીં એક વાટકી દાળને સારી રીતે ધોઈ લીધી છે. આ દાળની અંદર આપણે નાખીશું અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું. થોડા નાખીશું સિંગદાણા, જે દાળ ઢોકળીને એક અલગ જ સ્વાદ આપશે. હવે આ દાળને આપણે બાફી લેવાની છે. દાળ બફાય ત્યાં સુધી ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈએ. મેં અહીં 1.5 વાટકી લીધો છે ઘઉંનો લોટ. એની અંદર 1 ચમચી મેં નાખ્યો છે ચણાનો લોટ. ચણાનો લોટ નાખવાથી ઢોકળીની અંદર ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલે જરૂર નાખજો. આની સાથે આપણે થોડું મીઠું સ્વાદ અનુસાર અને મોણ માટે 2 થી 3 ચમચી તેલ પણ એડ કરી લઈશું. ચપટી અજમો નાખીશું. બીજા બધા મસાલા પણ કરી લઈએ. પહેલા તો 1 ચમચી ધાણા પાવડર નાખીશું, અડધી નાની ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ લોટને આપણે થોડું પાણી નાખીને બાંધી લેવાનો છે. જુઓ, જ્યારે પણ તમે ઢોકળી માટે લોટ બાંધો ત્યારે લોટ આપણે રોટલી બનાવવા માટે બાંધીએ છીએ એના કરતાં થોડો કઠણ બાંધવાનો છે. જુઓ, આ રીતનો લોટ બાંધવાનો છે. હવે લોટને 15 મિનિટ માટે આપણે થોડો રેસ્ટ આપી દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે મીડિયમ સાઇઝનો એક લુવો બનાવીશું. અહીં તમારે અટાવણ માટે લોટ નથી લેવાનો. બંને બાજુ થોડું તેલ લગાવી રોટલી વણી લેવાની છે. જુઓ, રોટલીની થિકનેસ તમારે આટલી જ રાખવાની છે, ન તો બહુ જાડી ન તો બહુ પાતળી. રોટલી વણી લીધા બાદ એના આ રીતે ટુકડા કરી લેવાના છે. ટુકડા તમારે મીડિયમ જ રાખવાના છે, જેથી ઢોકળીની અંદર સારા દેખાય. બધી ઢોકળીને આ રીતે વણી લઈ થાળીમાં મૂકી દેવાની છે. ઢોકળી વણીને તૈયાર થઈ ગઈ છે. હવે એક કડાઈની અંદર આપણે નાખીશું 3 થી 4 ચમચી તેલ. તેલ ગરમ થાય એટલે મેં અહીં 1 તજનો ટુકડો, 3 મરી અને 3 લવિંગ વઘારની અંદર નાખી દીધા છે. થોડી મેથી નાખીશું. પછી નાખીશું રાઈ. 3 થી 4 લીલા મરચાં કાપીને નાખી દેવાના છે. છેલ્લે મેં અહીં જીરું નાખ્યું છે. ચપટી હિંગ નાખવાનું ભૂલવાનું નથી. થોડા કડી પત્તા નાખવા, થોડી હળદર અને મરચું નાખવું. ઝીણા કાપેલા આદુના ટુકડા નાખવાના છે. વઘારને સારી રીતે મિક્સ કરી લેવો. હવે આપણે આની અંદર નાખીશું 1 કપ જેટલું પાણી. પાણી નાખી દીધા બાદ તરત જ ઢાંકણને ઢાંકી દેવું, એટલે વઘારનો સ્વાદ પાણીની અંદર આવી જાય. 1 મિનિટ બાદ ઢાંકણ ખોલી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે પહેલાં નાખીશું હળદર, 1 ચમચી ધાણા પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરચું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. 2 થી 3 મિનિટ મસાલા પાણીની અંદર ચડી જાય એટલે 1 વાટકી ટામેટાં નાખવાના છે. ટામેટાં ઝીણા કાપવાના છે, મોટા નથી કાપવાના. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટાં જ્યારે સારી રીતે પાણીની અંદર ગળી જાય અને થોડું તેલ છૂટું થવા લાગે એટલે આ સ્ટેજ પર આપણે નાખીશું દાળ. દાળ તમે જ્યારે પણ બાફો ત્યારે એ એકદમ આ રીતની ગળી જવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. દાળને સારી રીતે મિક્સ કરી લેવી. હવે આપણે નાખીશું 2 ગ્લાસ પાણી. પાણી તમે નાખી લો એ પછી આ રીતે તમારે દાળને મિક્સ કરી લેવી, જેથી દાળ અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. આ કરવું ખૂબ જ જરૂરી છે. સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું. મીઠાશ માટે મેં અહીં 1 ચમચી ગોળ નાખ્યો છે. તમે અહીં ખાંડ પણ નાખી શકો છો, પણ ગોળ હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે, એટલે બની શકે તો ગોળ જ નાખવો. દાળને મીડિયમ ફ્લેમ પર ઉકળવા દો. દાળ ઢોકળી બનાવતા જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. દાળની અંદર એક ઉભરો આવે ત્યારે આ સ્ટેજ પર તમારે નાખવાની છે ઢોકળી. બધી ઢોકળીને એક કરીને નાખી દેવાની છે. જુઓ, તમે જ્યારે પણ ઢોકળી નાખો ત્યારે એક જ જગ્યાએ ઢોકળીને ન નાખવી, અલગ અલગ નાખવી. અને બીજી વાત, થોડી ઢોકળીને નાખી દેવી અને પછી દાળને હલાવી લેવી અને પછી બીજી ઢોકળી નાખવી. બધી ઢોકળીને મેં નાખી
નાખી દીધી છે. ઢોકળીને હું અહીં સારી રીતે મિક્સ કરી લઈશ. હવે 5 મિનિટ માટે ઢાંકણને ઢાંકી દેવાનું છે. ઢાંકણને સાઈડ પરથી થોડું ખુલ્લું રાખવું. 5 મિનિટ થઈ ગઈ છે. પાછું ઢોકળીને હલાવી લેવું. પાછું ઢાંકણ ઢાંકી દેવું. ઢોકળીને ચડતા લગભગ 15 થી 20 મિનિટ લાગે છે, એટલે તમારે વચ્ચે વચ્ચે ઢોકળીને હલાવતા રહેવું. જ્યારે ઢોકળી સારી રીતે ચડી જશે ત્યારે એ નીચે બેસવા લાગે છે, એટલે તમારે સમજી જવું કે ઢોકળી ચડીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, ઢોકળી ચડી ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી મેં અહીં 1 ચમચી લીંબુનો રસ નાખ્યો છે ખટાશ માટે. તમે એની જગ્યાએ આંબલી લઈ શકો છો અને કોકમ પણ લઈ શકો છો. હવે ધાણાથી આપણે ઢોકળીને ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર બનાવજો. ફરી મળીશું એક નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય બાય.